નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ તો આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજું, ધરતીને આપણે ધીરજની માવડી કહીએ છીએ. ધરતીનું સંતુલન એટલે જીવનનું સંતુલન. આ સંતુલન જાળવવા પ્રાકૃતિક ખેતી ને આપણે એક ઉત્કૃષ્ટ માર્ગ તરીકે સાબિત કરેલ છે. પ્રાકૃતિક ખેતીનું સૂત્ર છે કે ગામના પૈસા ગામમાં અને શહેરના પૈસા ગામમાં. એનો અર્થ એવો કરી શકાય કે આપણી પાસે જે કંઈ સંસાધનો છે, જે કંઈ વસ્તુઓ છે, જે આપણા સ્થળે આપણે વાપરીએ, આપણે જે જે કૃત્રિમ બિયારણો છે અને જે દવાઓ છે જંતુનાશક, એ ન ઉપયોગ કરતા તેના બદલે આપણે સંસાધનો ઉપયોગ કરીએ, જેથી આપણું જે ઊંડિયામણ છે એ બહાર ના જાય, પરંતુ તે બીજા દેશનું ઊંડિયામણ આપણી બાજુ આવે. બીજું, આપણી ગાય સિવાય આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો એ પણ બિલકુલ નિરર્થક છે. ગાય આપણને દૂધ આપે એ સિવાય એના દ્વારા મળતા છાણ અને મૂત્રનો આપણે સીધો અને આડકતરી રીતે ઉપયોગ કરીએ છીએ, જેથી એથી આપણું ખેતર બચે છે. તો આ અગત્યનો વિષય છે. આ વિશે થોડી વધુમાં માહિતી આપણે આપણા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીને હું અરજ કરી, સાહેબ એ પણ વાત રાખે. સાહેબ, નમસ્કાર પશુપાલક મિત્રો, આપ સૌ જાણો છો કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એને અનુરૂપ આજનું લેક્ચર છે એનું આયોજન કરવામાં આવેલ છે. એમાં પ્રાકૃતિક ખેતી, એમાં ગાયનું શું મહત્વ છે એ વિશે આપણને ડૉક્ટર ભરતસિંહ રાઠોડ, કે જેઓ સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા પણ ખેત બચાવો અભિયાન અંતર્ગત તારીખ 1 થી 30 જૂન 2026 દરમિયાન ખેડૂતોમાં જાગૃતિ આવે, તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરે અથવા ઓછો કરીને જૈવિક ખાતરનો ઉપયોગ કરે, બાયો ઉત્પાદનો ઉપર વધુ ભાર મૂકે અને તેઓ કૃષિની આવક વધારે, સાથે સાથે આવનારી પેઢી માટે પણ કંઈક સારું છોડીને જાય. એટલે કે જમીન જો સારી હશે તો ભવિષ્યમાં તેઓ એમાંથી ઉત્પાદન લઈને તેમની આજીવિકા રળી શકશે. આ હેતુથી સરકારશ્રી દ્વારા પણ અભિયાન હાલ ચલાવી રહેવામાં આવ્યું છે. આ ઉપરાંત તારીખ 31/5/2026 રોજ પણ સરકારશ્રી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખેડૂતો જાગૃત થઈ અને જે પ્રાકૃતિક ખેતીને અનુસરે એ માટે માનનીય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી તેમજ વડાપ્રધાનશ્રીએ પણ આ મિટિંગમાં ઉદ્બોધન કરેલું હતું. તો આ સર્વે મહાનુભાવોનો જે સૂચન છે, તેમજ આપણા ખુદના સારા માટે, ભવિષ્યના માટે પણ વિચારીએ તો પ્રાકૃતિક ખેતી અપનાવી આજના સંજોગોમાં બહુ જ અગત્યની હોવાથી આજનું જે લેક્ચર પ્રાકૃતિક ખેતી વિશે ભરતસિંહ સાહેબ આપણને આપી રહ્યા છે, તો તેને ધ્યાનથી સાંભળી અને તેને અપનાવવાની કોશિશ કરીએ તો જેથી આપણે ભવિષ્યમાં સારું ઉજળું ભવિષ્ય બની શકે. સૌપ્રથમ તો દરેક ખેડૂત મિત્રોને નમસ્કાર. ખેડૂત મિત્રો, આજે એક નવા વિષય, પ્રાકૃતિક ખેતીમાં કાંકરેજી ગાયનું મહત્વ. આમ તો પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ દેશી ગાયનું એટલું જ મહત્વ છે, પરંતુ કાંકરેજ, જે આપણી ઉત્તર ગુજરાતની મૂળ ઓલાદ છે, એનું સવિશેષ મહત્વ છે. સવિશેષ મહત્વ એટલા માટે કે ઉદાહરણ તરીકે વાત કરી કે જો ખેતીમાં બળદનો ઉપયોગ કરવાનો આવે તો આપણા મગજમાં સીધી ફક્ત ને ફક્ત કાંકરેજી ગાય જ આવે. ભારતની બીજી અન્ય 50 ગાયો છે, પણ તેમ છતાં સીધી આપણા મગજમાં કઈ ગાય આવે તો કાંકરેજી ગાય આવે. આપણા ઉત્તર ગુજરાતના કાંકરેજના બળદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી પણ પ્રચલિત હતા. તો આવી એક આપણી આગવી જે કહીએ ધરોહર સમાન કાંકરેજી ગાયનું પ્રાકૃતિક ખેતીમાં શું મહત્વ છે એના સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરીશું. તો આપણે આ તાલીમના ઉદ્દેશો છે, કાંકરેજી ગાયનું પહેલા તો મહત્વ સમજીએ અને પ્રાકૃતિક ખેતીમાં એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય અને એના થકી ટકાઉ ખેતી કરી અને આવકમાં કેવી રીતે વધારો કરી શકાય એ વિષય પર આપણે ચર્ચા કરીએ. તો આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે ખેતર, ખાતર, ખેડ અને ખેડૂત, આ ચાર ભેગું થાય ત્યારે આપણી ખેતી નફાકારક અને ટકાઉ થાય. અને સામાન્ય રીતે જે પણ આપણે પાક વાવીએ છીએ એમાંથી જે પૂરક પેદાશ મળે એને કહેવાય ચારો, જે બાય પેદાશ છે, ઘાસચારો.
એ ઘાસચારો કોના ઉપયોગમાં આવે? તો ગાયના ઉપયોગમાં આવે. ગાય એને ખાય, આપણને દૂધ તો આપે, દૂધની સાથે સાથે ગૌમય, એટલે ગૌમય એટલે છાણ. તો આપણા સંસ્કૃતમાં એક કહેવત પણ હતી કે ગૌમય વસ્તી લક્ષ્મી, એટલે ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે. તો લક્ષ્મીનો વાસ કેવી રીતે? તો એ એક ઉત્તમ પ્રકારનું ખાતર છે, જેનાથી આપણી જમીનમાં નાખીએ તો આપણી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. તમે જો જે જગ્યાએ ગાયનો વાસ હશે, જેના ખેતરમાં ગાયો હશે અને છાણનો ઉપયોગ થતો હશે, એનું ઉત્પાદન અને જ્યાં બહારથી કદાચ કોઈ ખાતર લાઈન ઉપયોગ કરતા હશે, એનું ઉત્પાદનમાં ઘણો બધો ફરક હશે. તો એ ગાય ખેતરના ચારામાંથી ગાયનો ઘાસ મળે, ગાયના ઘાસમાંથી આપણને કિંમતી ખાતર મળે, અને ખાતર ફરી પાછું જ્યારે આપણે ખેતરમાં નાખીએ એટલે આપણી જમીનની ઉપજાવ શક્તિ વધે અને ફરીથી પાછું એમાંથી બાહ્ય પેદાશ તરીકે ઘાસચારો મળે. એમ આ એક ચક્ર ચાલે, અને આ ચક્ર જે ચાલે છે એના કારણે જ આપણી ખેતી ટકી શકે. મેં જેમ વાત કરી, ખેતીના મુખ્ય આધાર 4: ખેતર, ખાતર, ખેડ અને ખેડૂત. અને પાંચમો આપણી ખંત. ખંત એટલે મહેનત. આ પાંચે જો સ્તંભો મજબૂત હોય તો જ આપણી ખેતી ટકાઉ થઈ શકે અને આપણી ખેતી નફાકારક થઈ શકે. પણ આમાંથી 2-3 વસ્તુ હવે ટૂંક છેલ્લા ઘણા સમયથી ભૂલાતી જાય છે. એક, રાસાયણિક ખાતરો આવ્યા પછી આપણે આપણી ગાય ભૂલતા જઈએ છીએ. ટ્રેક્ટર આવ્યા પછી આપણે આપણો બળદ ભૂલી ગયા છીએ. અને ટ્રેક્ટરને લગતા ખેતીના ઓજારો આવ્યા પછી ખેડૂતની મહેનતમાં પણ ઘટાડો થયો છે. આ ત્રણેય જ્યારે ઘટે ત્યારે સ્વાભાવિક છે કે ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તો આ ત્રણેય વિશે આપણે કઈ રીતે કામ કરી શકીએ? તો ભારતીય કૃષિ અને દેશી ગાય, એ તો આપણે સૌ જાણીએ છીએ કે દેશી ગાય એ કૃષિનું આધાર સ્તંભ છે, અને એમાં પણ કાંકરેજનું તો સવિશેષ મહત્વ છે. ગૌમય અને ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી આપણે ખેતીને ફળદ્રુપ બનાવી શકીએ અને જમીન અને પર્યાવરણને લાભદાયક આપણે કરી શકીએ. મિત્રો, અમારા કેન્દ્રની સારી ગાય છે અને સારી ઓલાદનો નંદી છે. કાંકરેજ ગાયના પરિચયની વાત કરીએ તો આ ઉત્તર ગુજરાતની, એમાં પણ ખાસ કરીને આપણે બનાસકાંઠા અને તેના આજુબાજુમાં જોવા મળતી આ પ્રખ્યાત દેશી ઓલાદ છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પર તેનું નામ પડેલું છે, અને ઉત્તર ગુજરાતની મૂળ ઓલાદ હોવાથી અહીં ટકી શકે છે અને ખેતી અને દૂધ બંને માટે ઉપયોગી. એટલે ગાયનું વર્ગીકરણ જ્યારે આપણે કરીએ તો સામાન્ય રીતે ગાયનું વર્ગીકરણ 3 રીતે થાય. એક કામાળ ઓલાદો, બીજી દ્વિઅર્થી ઓલાદો અને ત્રીજી દુધાળ ઓલાદો. દુધાળ ઓલાદો જે હોય એની અંદર દૂધ ઉત્પાદન સારું હોય પણ એના બળદ ખેતી માટે ઉપયોગી ન હોય, જેમ કે ગીર ગાય. એ જ રીતે દ્વિઅર્થી ઓલાદ એટલે એનું દૂધ પણ મધ્યમ હોય અને એના બળદ પણ ખેતી માટે ઉપયોગી હોય, જેમ કે આપણી કાંકરેજી ગાય. અને દ્વિઅર્થી ગાય, કામાળ ગાય. તો કામાળ ગાયમાં કેવું હોય, જે દક્ષિણ ભારતની જે પણ ઓલાદો છે કે એમાં બળદ શક્તિશાળી હોય પણ ગાયનું દૂધ ઉત્પાદન એકદમ ઓછું, એટલે તો બચ્ચા માટે ચાલે, બહુ તો એના ખેડૂત માટે ચાલે. તો આ ત્રણેય વર્ગીકરણની દ્રષ્ટિએ કાંકરેજી ગાય દ્વિઅર્થી ઓલાદમાં આવતી હોવા છતાં પણ એને ભારતની બધી દુધાળ ઓલાદોને પણ પાછળ છોડી દીધી છે, અને અત્યારે દૂધ ઉત્પાદનમાં પણ આપણી કાંકરેજી ગાય પહેલા નંબરે પહોંચી ગઈ છે. આપણે ICAR ની અંદરથી પણ આપણો જે પ્રોજેક્ટ ચાલે છે એમાં આપણે જે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત જે પશુ સંશોધન કેન્દ્ર દાંતીવાડા મુકામે છે, એની કાંકરેજી ગાય અત્યારે પહેલા નંબરે દૂધ ઉત્પાદન તેમજ એની જે ફળદ્રુપતા કહીએ એટલે દર વેતર દીઠ વિયાવાનું, પ્રથમ વિયાની ઉંમર, એ બધામાં સવિશેષ એનું આગવું સ્થાન છે. કાંકરેજ ગાયની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની હોવાથી ગરમી સામે સહન શક્તિ, એટલે કે 47 ડિગ્રી તાપમાન હોય તો પણ કાંકરેજી ઓલાદના બળદ ખેતી માટે કામ કરી શકે. જો એની જગ્યાએ આપણે કોઈ બીજી ઓલાદના બળદનો ઉપયોગ કરીએ તો એ હાંફી જાય. એમાં પણ ખાસ જો આપણે જે શંકર ઓલાદ અથવા ક્રોસબેડ ગાયની ઓલાદના જો બળદનો સામાન્ય તેનો ઉપયોગ થતો નથી, પણ કોઈ સંજોગોમાં ઉપયોગ કરીએ તો એ ચાલે નહીં. બીજી રીતે વાત કરીએ રોગ પ્રતિકારક શક્તિ, તો કાંકરેજી ગાયમાં એટલી સરસ રોગ પ્રતિકારક શક્તિ છે કે કોઈ પણ પ્રકારની બીમારી સામાન્ય રીતે એમાં જોવા મળતી નથી. સવાઈ ચાલ આપતા બળદ એનો સવાઈ ચાલ, આપણે સવાઈ ચાલ એટલે કે બીજી કોઈ પણ ઓલાદના બળદ આખા દિવસમાં જેટલું કામ કરે એટલું જ કામ આપણી કાંકરેજી ઓલાદના બળદ અડધા દિવસમાં કામ કરી શકે. એટલા ઝડપી બળદો છે અને ઓછી સંભાળમાં ટકાઉ. આ સૌથી વિશેષ મહત્વની બાબત છે. સામાન્ય રીતે બીજી કોઈ પણ ઓલાદની ગાય હોય, એમાં પણ ખાસ કરીને શંકર ગાય કે ભેંસ હોય તો એને દિવસનો 20 થી 25 કિલો ચારો જોઈએ, જ્યારે આપણી કાંકરેજ ગાય 15 થી 20 કિલો જેટલા ચારામાં પણ પોતાનું જીવન નિભાવી શકે છે અને આપણે ખેતી માટે ઉપયોગી થઈ શકે છે. આ તમે જોઈ શકો છો, આ છે 99 નિશાલના બળદ છે. અમારી ફાર્મ ઉપર અમે ગયા તો એના ફોટા લીધેલા, તો 25 વર્ષ સુધી પણ આ ઓલાદના બળદ ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય છે. સામાન્ય રીતે બીજી કોઈ પણ બળદ હોય તે 5, 7 કે 10 વર્ષ ખેતીમાં ઉપયોગમાં લઈ શકાય, જ્યારે આપણી કાંકરેજી ઓલાદના બળદો 25 વર્ષ સુધી ખેતીમાં કામ કરે છે અને એટલું જ ભાર વહન કરી શકે. બીજી એક વાત, કાંકરેજી ગાય શા માટે પસંદ કરવી, તો એમાં પણ આપણી જે કાંકરેજી ગાય છે એને A2 પ્રકારનું દૂધ,
મેં જેમ વાત કરી એમ સ્થાનિક પરિસ્થિતિ માટે અનુકૂળ અને પ્રાકૃતિક ખેતી માટે શ્રેષ્ઠ. કેવી રીતે? તો પ્રાકૃતિક ખેતીનો જે મુખ્ય આધાર છે એ શું છે? જીવંત જમીન. આપણી જમીન જીવંત હોવી જોઈએ. સામાન્ય રીતે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી જે સાઇડ ઇફેક્ટ થાય, એટલે કે ખેતીને જે જમીન હોય એને જે નુકસાન થાય, શું થાય? તો એની પરતમાં ફેરફાર થાય. પરતમાં ફેરફાર એટલે એની પીએચ બદલાઈ જાય અને એની જે ભરભરા પર હોય એની જગ્યાએ થોડી કડક થઈ જાય. કડક થઈ જાય પરિણામે શું થાય? જે પણ આપણે પાક વાવીએ એના મૂળ ઊંડા સુધી પહોંચે નહીં ધારો કે, તો એના જીવાણુની સંખ્યામાં ઘટાડો હોય. જે જીવાણુ હોય, બેક્ટેરિયા હોય, શું કરે? તો જે આપણા ખેતરમાં પોષક તત્વો પડ્યા હોય, ફોસ્ફરસ, આયરન, કેલ્શિયમ, કોપર, કોબાલ્ટ, આ બધા તત્વોના લભ્ય સ્વરૂપમાં એટલે પાક પોતાના ઉપયોગમાં લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવે. આ કામ છે બેક્ટેરિયાનું. જો બેક્ટેરિયાની સંખ્યા જમીનમાં વધારો હોય તો આ પાકને સરળતાથી આ પોષક તત્વો મળી શકે. જો બેક્ટેરિયાની સંખ્યામાં ઘટાડો થાય તો પાકના આ તત્વો ખેતરમાં પડ્યા હોય તો પણ પૂરતા પ્રમાણમાં મળે નહીં. પરિણામે આપણને જેટલું જોઈએ તેટલું ઉત્પાદન મળે નહીં. તો આપણી જમીનનો જે મુખ્ય આધાર છે જીવંત જમીન હોવી જોઈએ. પછી સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીએ. સ્થાનિક સંસાધનો એટલે બળદથી ચાલતા ખેતીના ઓજારોનો ઉપયોગ કરીએ. રાસાયણિક ખર્ચમાં આપણે જો ઘટાડો કરીએ તો જ આપણે જમીનને સ્વસ્થ બનાવી શકીએ અને ખેડૂતને સમૃદ્ધ બનાવી શકીએ. એટલે પ્રાકૃતિક ખેતીનો જે આધાર છે સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક, સમૃદ્ધ ખેડૂત. અને એના આધાર સ્તંભ તરીકે હું આપને બતાવું છું કે અમે અહીંથી આપણા ઘન જીવામૃત અને અળસિયાનું જે ખાતર બનાવીએ એનું આપણે લેબોરેટરી કરાવી છે. આપણી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જે લેબોરેટરી ચાલતી હોય એમાં આપણે લેબોરેટરી કર્યા પછી પણ જુઓ તો તમે જોઈ શકો છો કે આમાં બેક્ટેરિયાનું પ્રમાણ ઘન જીવામૃતમાં અને વર્મી કમ્પોસ્ટમાં એનું પ્રમાણ વધારે છે, વર્મી કમ્પોસ્ટમાં ઓછું છે. પરંતુ ખેતી માટે જે ઉપયોગી બેક્ટેરિયા છે એનું પ્રમાણ તો બંનેમાં છે જ. એટલે આનો ઉપયોગ કરવાથી આપણે ખેતીમાં પણ ખેતીની જમીનમાં બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરી શકીએ. એ જ રીતે આ બીજાના અંદર કેટલા પોષક તત્વો રહેલા છે. તો જો વર્મી કમ્પોસ્ટ, ઘન જીવામૃત, પછી તાજું છાણ અને આપણું જે ખાતર સડેલું કોવાયેલું ખાતર હોય ચારેના અમે લેબોરેટરી કરાવી. તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓર્ગેનિક કાર્બન આ બધી જ તત્વો દરેકમાં રહેલા છે. તાજા છાણમાં એ ઓછા પ્રમાણમાં છે, જ્યારે કોવાયેલા છાણમાં એનાથી થોડાક વધુ, વર્મી કમ્પોસ્ટમાં એનાથી થોડાક વધુ અને ઘન જીવામૃતમાં એનાથી પણ થોડાક વધારે પ્રમાણમાં. પણ મૂળ કહી શકાય કે બધા જ પોષક તત્વો જે પાક માટે ઉપયોગી છે એ પોષક તત્વો આપણના લેબોરેટરી રિપોર્ટમાં પણ દેખાય છે. આ પણ એ જ રીતે મોટો બીજો રિપોર્ટ છે કે એના અંદર સૂક્ષ્મ તત્વો, પેલા જે વાત કરીએ મોટા તત્વોની વાત કરીએ, હવે સૂક્ષ્મ તત્વો એટલે આયરન, ઝીંક, લોહ તત્વ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, કોબાલ્ટ આવા જે સૂક્ષ્મ તત્વો જેની પાકને બહુ ઓછી માત્રામાં જરૂર પડતી હોય પણ જરૂર તો પડે. જો ધારો કે એને ના મળે તો પાકનો સારો એવો ગ્રોથ થાય નહીં, ઉત્પાદન મળે નહીં. તો એવા સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ પણ આપ જોઈ શકો છો કે ઘન જીવામૃત, વર્મી કમ્પોસ્ટ, આપણું જે તાજું છાણ અને કોવાયેલું છાણ આ બધામાં પણ એના તત્વો જોવા મળે છે. આપણે સાહેબે હમણાં હાલ શરૂઆતમાં જ વાત કરી કે હમણાં જ કેન્દ્ર સરકાર અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે એક નવું અભિયાનની શરૂઆત કરી છે જે એ 1 જૂનથી લઈને 30મી જૂન સુધી ચાલવાનું છે. એનું નામ છે ખેત બચાવો અભિયાન. આ ખેત બચાવો અભિયાનમાં પણ સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક અને સમૃદ્ધ ખેડૂત, અને એનો જે મુખ્ય ઉદ્દેશ છે શું છે કે જમીનનું એકવાર પરીક્ષણ થાય, પરીક્ષણના આધારે જ ખાતરનો ઉપયોગ થાય, ડીએપી અને રાસાયણિક ખાતરો, યુરિયા જેવા ખાતરોનો અતિરેકથી જે ઉપયોગ થાય છે એમાં ઘટાડો થાય અને સેન્દ્રિય ખાતર અને પાકથી જે અવશેષો મળતા હોય એનો આપણે ઉપયોગ કરી અને સેન્દ્રિય કાર્બનમાં આપણે વધારો કરીએ જેથી કરીને આપણી ઉત્પાદન ક્ષમતામાં વધે. તો આ એક મુખ્ય સંદેશ છે. 1 મહિના સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે. અલગ અલગ યુનિવર્સિટી, અલગ અલગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, પશુ વિજ્ઞાન કેન્દ્રો, આવું બધું અને આ ખેડૂતો સુધી આ મેસેજ લઈ જવાના છે અને ગામ કક્ષાએ આના એક તાલીમ વર્ગો પણ થવાના છે. તો આપણે પણ આજે એમ સમજીએ કે આપણા માટે એક તાલીમ વર્ગ છે અને એનો મેસેજ આપણે પણ જાણીએ અને આપણે આજુબાજુના ખેડૂતોને પણ સમજાવીએ કે આ 1 મહિના સુધી આવું અભિયાન ચાલવાનું છે, ખેત બચાવો અભિયાન. ખેત બચાવો એટલે ખેતર જ બચાવવાનું છે. કેવી રીતે બચાવી શકીએ એની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. તો ગાયમાંથી આપણને જે દૂધની ઉપરાંત જે પ્રોડક્ટ મળે, સૌથી મહત્વની પ્રોડક્ટ છે એ ગૌમૂત્ર. ગૌમૂત્ર એટલે એનો આપણે શું ઉપયોગ કરી શકીએ? તો લેબોરેટરીના આધારે આપણે જોયું કે લેબોરેટરીમાં પણ ગૌમૂત્રની અંદર લગભગ પાકને જેટલા પણ ઉપયોગી હોય એવા સૂક્ષ્મ તત્વો અને મોટા તત્વો બંને મળી રહે છે. એના કારણે શું થાય તો આપણા જે જમીન હોય એમાં સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થાય. અચ્છા, બીજી સૌથી મહત્વની બાબત છે કે જે ગૌમૂત્ર છે એ જેટલું તાજું હોય એટલું સારું. જ્યારે ગાયનું જે છાણ છે, ગૌમય, એ જેટલું જૂનું અને કોવાયેલું હોય એટલું સારું. કેમ કે ગૌમૂત્રનું આપણે જે પણ મૂત્ર હોય ને આપણે શું કહીએ છીએ? યુરિન. યુરિન નામ એટલા માટે આપીએ છીએ કે યુરિનની અંદર જે મુખ્ય ઘટક રહેલો છે એનું નામ છે યુરિયા.
તો યુરિયા એ મૂત્રમાં સામાન્ય રીતે યુરિયા સ્વરૂપમાં જોવા મળે છે. જો એ લાંબો સમય પડી રહે તો શું થાય, એ યુરિયાનું વિઘટન થાય, એમાંથી એમોનિયા વાયુ બને અને ધીરે ધીરે એમાંથી છૂટો પડી જાય. પરિણામે જે ગાયના મૂત્રની અંદર જે મુખ્ય ઘટક યુરિયા હતું એનું પ્રમાણ ઘટી જાય. યુરિયા ઘટી જાય તો આપણે પાકમાં જે બહારથી યુરિયા નાખવો પડે છે એ નાખવો પડે. જો ગાયનું મૂત્રનો જ આપણે સીધો ઉપયોગ કરીએ તો બહારથી આપણે યુરિયા નાખવું પડે નહીં. તો એક તો વાત થઈ કે ગાયના જે મૂત્રની અંદર જે યુરિયા છે એ તાજું જો આપણે ઉપયોગમાં લેવું હોય તો એ જેટલું તાજું હોય એટલું સારું. ગૌમૂત્રનો ઉપયોગ જીવામૃત માટે પણ કરી શકાય, બીજામૃત માટે પણ કરી શકાય, અને જીવાત નિયંત્રણ કરવા માટે જે આપણે અલગ અલગ પેદાશો બનાવીએ છીએ જેમ કે સપ્તપર્ણી અર્ક, એમાં પણ ગૌમૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. એ કેવી રીતે બનાવીશું આપણે આગળ ચર્ચા કરીએ. બીજું છે ગાયનો જે પંચગવ્ય પૈકી જે બીજું મહત્વનું ઘટક છે એ ગોબર. ગોબરમાંથી આપણે શું શું બનાવી શકીએ તો આ ફોટોગ્રાફમાં બધા જોઈ શકો છો કે વર્મી કમ્પોસ્ટ બનાવી શકીએ, અળસિયાનું ખાતર, પછી ઘન જીવામૃત બાજુમાં કટ્ટામાં ભરેલું પડે છે એ ઘન જીવામૃત પણ બનાવી શકીએ. અમે અમારા કેન્દ્રમાં પણ બનાવીએ છીએ. ગોકાસ્ટ બનાવી શકીએ જે જૈવિક ફ્યુઅલ છે, એટલે આપણે તો જૈવિક બળતણ છે, જૈવિક બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ. લાકડાની જગ્યાએ પણ ઉપયોગ કરી શકીએ અને બીજી અન્ય ગેસની જગ્યાએ પણ આપણે ઉપયોગ કરી શકીએ. આપણે જે હોળી જેવા આપણે તહેવાર ઉજવતા હોય એ સમયે પણ આપણે જો ગોકાસ્ટનો ઉપયોગ કરીએ તો વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય, લાકડું ઓછું કાપવું પડે, ઝાડ ઓછા કાપવા પડે અને પરિણામે પ્રદૂષણ તો ઘટે જ, સાથે સાથે આપણે ગાયના છાણનો ઉપયોગ કરી શકીએ. અને આ બધા જ છે એ શું છે, કાર્બનિક પદાર્થોના સ્ત્રોત છે. એનો ઉપયોગ કરવાથી જમીનની અંદર કાર્બનિક તત્વોનું પ્રમાણ વધારી શકાય. તો આપણે સૌપ્રથમ ચર્ચા કરી વર્મી કમ્પોસ્ટ કેવી રીતે બનાવવું. તો વર્મી કમ્પોસ્ટ માટે યુટ્રિલસ યુજિલિસ નામની એક સ્પીસીસ છે અળસિયાની, જે ફક્ત ગાયના છાણનો જ ખોરાક, એટલે છાણનો જ ખોરાક તરીકે ઉપયોગમાં કરે છે અને એની જે ચરક નીકળે એમાંથી ધીરે ધીરે ખાતર થાય. તો આપણે શું કરવું પડે કે છાયડાની અંદર, જે મેં આ શેડ જોઈ શકો છો, શેડની અંદર ગ્રીન નેટ પણ મારેલી છે અને એમાં છાયડામાં આપણે લીલા છાણના બેડ બનાવ્યા છે. એ બેડની અંદર આપણે જે ચાળેલા અળસિયાનું હોય ઉપરનું ભાગ નીકળે એમાં શું હોય, મોટા ભાગે અળસિયા જ હોય. એ અળસિયાના પાછા આપણે શું કરવાના, એ જે બેડ બનાવ્યા હોય એ બેડની ઉપર નાખી દેવાના. એટલે આશરે 45 થી લઈને 70 દિવસ, 45-70 એટલા માટે કીધું કે જો શિયાળાનો સમય હોય તો સમય થોડોક વધારે લાગે, 70 થી લઈને 90 દિવસ સુધી પણ સમય લાગે અળસિયાનું ખાતર તૈયાર થતા. જ્યારે ઉનાળાનો સમય હોય જ્યાં અળસિયા વધુ સંખ્યામાં એક્ટિવ હોય તો એ સમયે 45 દિવસમાં આપણે અળસિયાનું ખાતર તૈયાર કરી શકીએ. ત્યારબાદ આપણે શું કરવું પડે તો આ ચારણો આપ જોઈ શકો છો ચિત્રમાં, એ ચારણા વડે આપણે એકવાર ચાળી લેવાનું. ચાળ્યા પછી જે ખાતર નીચે તૈયાર થયેલું હોય, અહીં ફોટોમાં જોઈ શકો છો નીચે, એવું ખાતર આપણે કટ્ટામાં ભરી અને જ્યારે આપણે ઉપયોગમાં લેવું હોય ત્યારે ઉપયોગમાં લઈ શકીએ, એને વેચી પણ શકીએ. અને એમાંથી જે ઉપરનું ચાળેલું ભાગ નીકળે એ ફરીથી પાછું આપણે બેડમાં નાખીએ, જેથી કરીને આવનારો બેડ ઝડપી તૈયાર થઈ જાય. બીજું મહત્વનું જે પ્રોડક્ટ બનાવી શકીએ જીવામૃત, વર્મી કમ્પોસ્ટની સાથે સાથે બીજામૃત. તો બીજામૃત એટલે બીજની માવજત. આપણે સામાન્ય રીતે કહેવત છે કે નાનું બાળક હોય એને તમે ખોરાક આપો નાનપણમાં તો એનો વિકાસ સારો થાય, કે દવા આપો તો સારો વિકાસ થાય. તો આપણે એને ખોરાક આપવાથી સારો વિકાસ થાય. તો આપણે શું કરીએ છીએ, બીજને શું કરીએ, બીજને માવજત આપતી વખતે મોટા ભાગે રાસાયણિક દવાઓ વાપરતા હોઈએ. ઊંધાઈનાશક દવાનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો દવા આપવાની જગ્યાએ એને બીજામૃતનો તમે પટ આપીને જોઈ જુઓ કેવું ફરક લાગે છે. તો બીજામૃત એટલે કે દેશી ગાયનું 5 કિલો છાણ લેવાનું, 5 લીટર ગૌમૂત્ર લેવાનું અને વડ અથવા સેઢા પાડાની, આપણા ગામમાં જે પણ જૂનું કોઈ ઝાડ હોય અથવા સેઢો પાડો હોય એની થોડીક માટી લેવાનું. આ 20 લીટર પાણીમાં નાખી એમાં 50 ગ્રામ જેટલો ચૂનો નાખી અને 3-4 દિવસ સુધી તમે હલાવતા રહો એટલે બીજામૃત તૈયાર થઈ જાય. અને આ બીજામૃતની અંદર આપણે ગાળી લેવાનું એટલા માટે કે ધારો કે આપણે બીજને માવજત આપીએ તો છાણનો કોઈ ભાગ ચોટે તો આપણે ધારો કે પહેરણીમાં એને પહેરવું હોય તો પહેરતી વખતે અટકી જાય. એટલે ગળ્યા પછી એ બીજની એની અંદર પલાળી રાખવાના, 3-4 કલાક સુધી પલાળી પછી કોરી જગ્યા પર સૂકવી દેવાના. એકવાર સુકાઈને તૈયાર થઈ જાય, હલકા સુકાઈ જાય એટલે આપણે પહેરવા હોય તો પણ પહેરણીમાં પહેરી શકીએ, પૂંખવા માટે ઉપયોગ કરવો હોય, કોઈ ઘાસચારાનો પાક વાવવો હોય તો પૂંખવામાં ઉપયોગ કરી શકીએ, અને આપણે કોઈ અનાજ વાવવું હોય પકવવા માટે તો એને ચારણી દ્વારા પહેરી પણ શકીએ. તો પહેરવામાં પણ એનો ઉપયોગ લઈ શકાય. અને જે બીજને તમે માવજત આપેલી છે એમાં ધારો કે 100 દાણામાંથી 70 દાણા ઉગતા હશે તો તમે બીજામૃતની ટ્રીટમેન્ટ આપી છે તો 80 થી 85 સુધી 90 દાણા સુધી પણ દાણા ઉગશે. સાથે સાથે તમે જે ચૂનાનો ઉપયોગ કર્યો છે એના કારણે જમીનથી જે એને ફૂગ લાગતી છે એ ફૂગ પણ નહીં થાય. એટલે ફૂગનાશક દવા પણ તમારો ઉપયોગ નહીં કરવી પડે, ઊંધાઈનાશક પણ દવાનો ઉપયોગ ખાસ નહીં કરવો પડે અને તમારું અંકુરણ વધારે મળશે. તો આપણે એક નાનો અખતરો લઈ શકીએ કે એકવાર આપણે ઘઉં આવતા હોય, આપણે જે રૂટીન દવા વાપરતા એની સાથે વાપરીએ,
અને બીજા ખેતરમાં આપણે બીજામૃતની ટ્રીટમેન્ટ આપી અને પછી બીજ માવજત આપી અને પછી આપણે વાવીએ તો આપણને ફરક દેખાઈ જાય કે ભાઈ હા આપણે આ વાવ્યું તો એમાં કેટલા દાણા ઉગ્યા, આમાં કેટલા ઉગ્યા. બિયારણનો દર એક સરખો રાખવાનો, દવા ખાલી એટલે સારવાર બંનેની અલગ અલગ આપવાની. આમાં આપણે બીજ માવજત બીજામૃતથી આપવાની, એટલે જે આપણે વાપરતા હોય એ વાપરી. તમે અખતરો કરશો તમને જાણવા મળશે કે આમાં અંકુરણ દર તમને વધારે મળશે અને શરૂઆતના દિવસોમાં એકાદ બે અઠવાડિયા સુધી એને એ છોડનો વિકાસ પણ થોડો ઝડપી દેખાશે. ઝડપી કેમ દેખાશે? કારણ કે એને ગૌમૂત્ર, ગાયનું છાણ જેવા પોષક તત્વો મળેલા છે, એટલે બીજ ઉગીને ઝડપી વિકાસ કરવા માટે તૈયાર થઈ ગયું છે. એટલે આપણે બીજામૃત સૌથી મહત્વનું નાની ઉપયોગ એનો બહુ થોડોક સમય છે પણ ઘણું ઉપયોગી છે. બીજું મહત્વની બાબત છે જીવામૃત. બીજામૃતથી પણ વધારે ઉપયોગી કહી શકીએ એવું જીવામૃત. તો એના કયા કયા ફાયદા છે? તો જીવામૃત પણ આપણા પાકની અંદર આપણી જે જમીન હોય એમાં સૂક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો કરે. સૂક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો થાય, પરિણામે જે આપણા ખેતરમાં પોષક તત્વો ઉપલબ્ધ હોય એ પાકના સરળ સ્વરૂપમાં મળે. પાકના સરળ સ્વરૂપમાં મળે તો પાકનો વિકાસ સારો થાય, ઉત્પાદનમાં વધારો થાય અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય. જીવામૃત કેવી રીતે બનાવવું? તો દેશી ગાયનું 10 કિલો છાણ, એમાં 10 લીટર જેટલું ગૌમૂત્ર, સીધાપાડાની જેમ મેં કીધું 500 ગ્રામ જેટલી માટી, એમાં 2 કિલો જેટલો દેશી ગોળ અને 2 કિલો જેટલો ચણાનો લોટ, આ બધું ભેગું કરી અને 200 લીટર ડ્રમમાં આપણે મિક્સ કરી એમાં બાકીનું પાણી ઉમેરી દેવાનું. અને એકવાર તૈયાર થઈ જાય એટલે જો તમારે ફુવારા કે ડ્રીપમાં આપવાનું હોય તો એને ગાળી લેવાનું અને ગાળી લીધા પછી ઉપયોગમાં લેવાનું. અને જો આપણે એને ક્યારા પદ્ધતિમાં ઉપયોગ કરવું હોય તો ક્યારામાં આપણે એક નાની નળી મૂકીને પણ ટપક ટપક થોડું પ્રમાણમાં એ પાણી ભેગું મિક્સમાં જતું રહે. પણ અત્યારના યુગમાં પાણીનું ખૂબ મહત્વ છે, એટલે આપણે સમજી શકીએ છીએ કે ડ્રીપ અથવા ફુવારા પદ્ધતિમાં એનો ઉપયોગ કરીએ તો પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ થાય અને આપણા જીવામૃતનો પણ કાર્યક્ષમ ઉપયોગ થાય. હજુ એને વધુ સારી રીતે બનાવવું હોય તો આપણે એને અઠવાડિયા સુધી ઓગાળી એક દિશામાં લકડી વડે એને હલાવતા રહેવાનું. એક અઠવાડિયા પછી જ્યારે તૈયાર થઈ જાય એટલે જ એનો પાકમાં આપણે ઉપયોગ લેવાનો. અને એની ઉપર એક કોથળાનું બારદાન જેવું ઢાંકી દેવાનું. કેમ કે જો સીધો સૂર્યપ્રકાશ પડે તો આપણને ખબર છે કે સૂર્યપ્રકાશ શું કરે તો જીવાણુને મારી નાખે, એની એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય. તો આપણે શું કરીએ એક બારદાન જેવું ઉપર ઢાંકીએ તો શું થાય કે સીધો સૂર્યપ્રકાશ પડે નહીં, જેના પરિણામે બેક્ટેરિયા જે હોય આપણા જીવામૃતમાં જે જીવાણુ તૈયાર થયા હોય એ જીવાણુ મરે નહીં અને સારી ક્વોલિટીનું સારી ગુણવત્તાવાળું જીવામૃત તૈયાર થાય. એ જ જીવામૃતનો ઉપયોગ કરીને આપણે ઘન જીવામૃત પણ બનાવી શકીએ. તો ઘન જીવામૃત કેવી રીતે બનાવી શકાય? તો અહીંયા બાજુના શેડમાં આપ જોઈ શકો છો, આ શેડમાં તાજું જે છાણ છે એ નાખેલું છે અને એ તાજા છાણની ઉપર આપણે 2-3 દિવસ સુધી 71 દિવસે જે જીવામૃત બનાવ્યું હોય એનો છંટકાવ કરવાનો. તો આપણું જે છાણ હતું એમાં શું હતું? ફક્ત કોવાયા વગરનું છાણ છે. એમાં જો આપણે બેક્ટેરિયાનો છંટકાવ કરીશું, જીવામૃતનો છંટકાવ કરીશું તો એ છાણ ઝડપી કોવરાઈ જશે 7 થી 8 દિવસમાં. વર્મી કમ્પોસ્ટને બનતા 45 દિવસ લાગશે, જ્યારે ઘન જીવામૃત બનતા લગભગ 7 થી 8 વધુમાં વધુ 10 થી 11 દિવસમાં તો આપણું ઘન જીવામૃત સરસ પ્રકારનું તૈયાર થઈ જાય. મોટાભાગના અંદર થોડો ઘણો જો ઉગારો હોય તો પણ ઉગી જાય અને છાણ છે કોવાય, એટલે છાણની અંદર જે ઉગારો હોય એનો જે બીજ હોય એ પણ કોવાઈ જાય, છાણ પણ કોવાઈને તૈયાર થઈ જાય. એમાં બેક્ટેરિયાની સંખ્યામાં પણ ઘણો બધો વધારો થાય. એટલે એક પ્રકારે કહી શકીએ કે બેક્ટેરિયાનું કલ્ચર તૈયાર થઈ જાય. આમ સામાન્ય આપણે છાણિયું ખાતર નાખીએ તો એને કોવાતા વર્ષ જેટલો સમય લાગે, જ્યારે આપણે ઘન જીવામૃત વાપરીએ તો એ અઠવાડિયા 10 દિવસમાં જ એનું તમને પરિણામ જોવા મળે. તો જ્યારે પાક વાવવાનો હોય ત્યારે આવું સરસ મજાનું આપણું જે ઘન જીવામૃત તૈયાર થયું હોય એ આપણે પેરણીમાં પહેરવામાં પણ ઉપયોગ કરી શકીએ અને ખાતર આપણે વાવતા પહેલા ધારો કે આપણે ખાતરમાં નાખવું હોય ખેડ પહેલા તો નાખી 2 ખેડ કરી અને પછી આપણે જે પાક વાવવો હોય વાવી શકીએ. દશપર્ણી અર્ક એ પણ આપણે ગૌમૂત્ર અને પંચગવ્યનો ઉપયોગ કરીને બનાવી શકીએ. પણ એનો મુખ્ય ઉપયોગ છે વિવિધ પ્રકારની જીવાતો, જેમ કે ચૂસ્યા જીવાતો પડતી હોય, બીજા કોઈ જીવાતો પડતી હોય જે આપણા પાકનો એનો રસ ચૂસતા હોય, તો એના દૂર ભગાવવા માટે અથવા એના અસરકારક નિવારણ માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ટૂંકમાં એ પ્રાકૃતિક જીવાત નિવારણ છે. જો આપણે એની જગ્યાએ રાસાયણિક દવા વાપરીએ અને એનો થોડોક પણ પડ શાકભાજીમાં રહી જાય અથવા ખાવાની વસ્તુ પર રહી જાય તો એ સીધો આપણા પેટમાં જાય. આપણા પેટમાં જાય એટલે એની જે પણ આડઅસર થવાની હોય એ સીધી મનુષ્યને થાય. માટે મનુષ્યની તંદુરસ્તીને ધ્યાને લઈ અને આપણે આવા પ્રાકૃતિક જીવાતનાશક આપણે દશપર્ણી અર્ક બનાવી શકીએ. તો એના માટે શું કરવાનું છે? 200 લીટર જેટલું પાણી લેવાનું, એમાં 20 લીટર જેટલું ગૌમૂત્ર, 2 કિલો જેટલું છાણ, 500 ગ્રામ જેટલું હળદર પાવડર, 500 ગ્રામ જેટલું આદુની ચટણી અને 10 ગ્રામ જેટલું હિંગ પાવડર રાખી 1 રાત સુધી ઢાંકી રાખવાનું. આ મિશ્રણમાં બીજા દિવસે 1 કિલોગ્રામ તીખા મરચાની ચટણી અને 500 ગ્રામ દેશી લસણની ચટણી, 1 કિલોગ્રામ તમાકુનું પાવડર ફરી નાખી ફરી ઢાંકી 1 દિવસ ફરી મૂકી રાખવાનું અને ત્રીજા દિવસે 10 પ્રકારના વનસ્પતિના પર્ણ, એમાં પણ ખાસ કરીને લીમડો, કરંજ,
એરંડો, સીતાફળ, ધતુરો, બીલીપત્ર, નગોડ, તુલસી, ગલગોટા, ફૂલ, આ બધા આગળના જે 5 કીધા એ પૈકી કોઈ પણ 5 પ્રકારના પણ ફરજિયાત 2-2 કિલો જેટલા પાન, અને પછી પપૈયાના, આંબાના, આકડાના, જામફળ, હળદર, કરેણ, દેશી બાવળ, બોરડી, કુવાડિયા, જાસૂદ, સરગવા પૈકીના બીજા અન્ય 5 પ્રકારના વનસ્પતિમાં, એટલે ટૂંકમાં 10 પ્રકારની વનસ્પતિના 2-2 કિલો જેટલા પાન એમાં નાખી દેવાના. 30 થી 40 દિવસ સુધી એને છાયામાં ઢાંકી રાખવાનું. દરરોજનું 1 મિનિટ જેટલું એક દિશામાં હલાવતા રહેવાનું, અને 40 દિવસ પછી એકદમ આપણને તીવ્ર દુર્ગંધ મારતો એક કહેવાય ને કે જે અર્ક તૈયાર થશે, એ અર્કના ગાળીને આપણે ખેતરમાં ઉપયોગ છંટકાવ આપણે ફુવારામાં આપણે શું કહેવાય એનો છંટકાવ કરવો હોય તો આપણે છંટકાવ કરી શકીએ. આ છંટકાવથી શું થાય? આ કુદરતી જીવાત નિવારણ છે. કુદરતી કેમ કે એટલી દુર્ગંધ મારતી હોય કે ત્યાં સામાન્ય જે આવતા હોય જે જીવાતો આવતી હોય, ઉડતી જીવાતો, એ પણ એનાથી દૂર ભાગી જશે, અને આપણે કોઈ કેમિકલ વાળી હાનિકારક દવા નાખવી પણ નહીં પડે, અને આપણા ખેતરમાંથી આવી જંતુઓનો ઓટોમેટિક નિવારણ થઈ જશે. બીજું છે નિમાસ્ત્ર. એના જીવન જેવો જ ઉપયોગ છે, પણ આનો ખાસ ઉપયોગ ચૂસિયા પ્રકારની જીવાતો, જે આપણા પાકના પર્ણમાંથી જે રસ ચૂસતા હોય એવી ચૂસિયા પ્રકારની જીવાતોના નિવારણ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો એમાં તાજું ગાયનું ગોબર લેવાનું છે 1 કિલો જેટલું, અને 5 લીટર જેટલું ગૌમૂત્ર લેવાનું છે, અને 5 કિલો જેટલા આપણે લીલા લીમડાના પાન લેવાના છે. આ ત્રણેયના જે લીમડાના પાન છે એને વાટી લેવાના. વાટી અથવા લીંબોળી પણ લઈ શકીએ, અને એને વાટી એક ડ્રમની અંદર આપણે આ ત્રણે ભેગું કરી એમાં બાકીનું પાણી નાખી 100 લીટર જેટલું પાણી નાખી એને મૂકી રાખવાનું, અને લાકડી વડે 2-3 દિવસ સુધી હલાવતા રહેવાનું. 48 કલાક પછી એનો ઉપયોગમાં લઈ શકાય. 2-3 દિવસ વધારે થાય તો વધારે કોવાતું તીવ્ર વાસ મારતું દ્રાવણ તૈયાર થઈ જાય. 3-4 દિવસ પછી જ્યારે આ દ્રાવણ તૈયાર થાય એટલે એને આપણે ગાળી અને પછી આપણે છંટકાવમાં ઉપયોગ કરી શકીએ. તો ચૂસિયા પ્રકારની જીવાત, નાની ઈયળો પણ આપણે એનો કુદરતી રીતે કંટ્રોલ એને નિયંત્રણ કરી શકીએ. તો આ એક નિમાસ્ત્ર છે. આવું એક કાંકરેજ ગાય આધારિત ખેતીનું મોડેલ પણ બનાવી શકીએ. સામાન્ય રીતે શું હોય કે નાના ખેડૂતો જેની પાસે ખેતી, અત્યારે આપણે સમજીએ છીએ કે જેમ આપણે મનુષ્યની સંખ્યામાં વધારો થયો, પરિણામે શું થયું કે ખેતીની જમીન દિવસે દિવસે ટૂંકી થતી જાય. એના પરિણામે શું થાય કે આપણે એક ખેડૂતને એક બળદ રાખવો પોસાતો નથી. પરંતુ ધારો કે 3 અથવા 4 ખેડૂતો જોડે જોડે રહેતા હોય, જેનું ખેતર નજીક હોય, એવા 3-4 અથવા 5 ખેડૂતો ભેગા મળી અને કાંકરેજી ગાય આધારિત ખેતીનું મોડેલ તૈયાર કરી શકે. કેવી રીતે કરી શકે કે 5 કે 6 ખેડૂતો અથવા 4 ખેડૂતો એમની વચ્ચે એક બળદ રાખવાના, અને બે બળદ ભેગા કરી 2-3 ખેડૂતો એક બળદ રાખે, બીજા 2-3 ખેડૂતો એક બળદ રાખે, અને બંને ભેગા કરીને ઉધેડ કરીને, આપણે પહેલા જમાનામાં ઉધેડ કરતા, તો ઉધેડ એટલે બંનેના ભેગા બળદ જ્યારે ખેતીમાં આપણે જરૂર હોય એટલે એનો ઉપયોગ કરી અને આપણે કાંકરેજ ગાય આધારિત આપણે એક મોડેલ તૈયાર કરી શકીએ. અને બધા જ ખેડૂતો 1-2 ગાયો પણ રાખે. 1-2 ગાયો રાખે, એનાથી એની જે 3-4 કે 5 વીઘા જમીન હોય, એ 5 વીઘા જમીનમાં એને જે જીવામૃત બનાવવું હોય, ઘન જીવામૃત બનાવવું હોય, એ પણ એ બનાવી શકે. તો 3-4 વીઘા જમીન હોય તો 1 થી 2 ગાય અને 4-5 ખેડૂતો વચ્ચે બે બળદની જોડ રાખીને પણ આપણે કાંકરેજ ગાય આધારિત મોડેલ તૈયાર કરી શકીએ. ખાતર અને જંતુનાશક દવાનું પછી શું કરવાનું? એ 4-5 ખેડૂતો ભેગા થઈને જે પણ આપણે ઘન જીવામૃત બનાવવું હોય કે જીવામૃત બનાવવું હોય કે જંતુનાશક 10 પાણી અર્ક કે જે પણ બનાવવું હોય, એ ભેગા થઈને આવું સ્વ ઉત્પાદન એટલે પોતાની રીતે જ ઉત્પાદન કરે તો બહારથી જે દવા લાવવા પાછળનો ખર્ચ થતો હોય અટકાવી શકાય. એના લીધે શું થાય કે આર્થિક ખર્ચમાં ઘટાડો થાય. જે ઓર્ગેનિક તમે વસ્તુ બનાવી હોય, અનાજ પેદા કર્યું હોય, એનું તમને વધારે મૂલ્ય મળે, જેના કારણે વધારાની આવક મળે અને એકંદરે ખર્ચમાં ઘટાડો થાય. અને જે બળદ આપણે રાખતા હોય, જે આપણી ગાય પણ રાખતા હોય, એ આર્થિક રીતે પણ આપણને પોસાય. નહીં તો શું થાય કે 4-5 વીઘાની જમીનમાં હવે એક બળદની જોડ રાખવી પોસાતી નથી. આવનાર ભવિષ્યમાં તમે જોજો, હવે એક બળદથી ચાલતા ખેતીના ઓજારો પણ ટૂંક સમયમાં આવશે. તો એનો પણ આપણે ઉપયોગ કરી અને આપણા બળદ જે રાખતા હોય એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ, અને એનાથી આપણે વધુ પ્રમાણમાં એનું શ્રમ આપણે લઈ શકીએ. તો ગાય આધારિત ખેતી એટલે પર્યાવરણ, એના જે આપણે આજે વાત કરી કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, તો એના સંદર્ભમાં થોડી વાત કરીએ તો ગાય આધારિત જે આપણે મોડેલ તૈયાર કર્યું, પ્રાકૃતિક ખેતીનું મોડેલ તૈયાર કરીએ, તો એનાથી જમીનની ગુણવત્તામાં તો સુધારો થાય જ, જમીનની કાર્બન સંગ્રહ કરવાની એટલે કાર્બન સિક્વેસ્ટ્રેશન પણ સારું થાય, પરિણામે પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, અને પાણીની ધારણ, જમીનની જે હોય માટી, એની પાણીની ધારણ કરવાની ક્ષમતામાં વધારો થાય. આમ સામાન્ય રીતે અત્યારે તમે જોજો કે ઉનાળામાં 8 થી 10 દિવસથી પાણી આપવું પડે. કેમ આપવું પડે છે? કારણ કે આપણી જમીન એટલું ભેજ પકડતી નથી. એનું કારણ શું કે જમીન ભરભરી નથી, પોચી નથી, કડક બની ગઈ છે, અને એમાં જીવાણુની સંખ્યા ઓછી છે.
જો તમે એમાં પ્રાકૃતિક ખેતી કરશો અને પ્રાકૃતિક ખેતીના જે આપણે જે આયામો છે એનો આપણે ઉપયોગ કરશો તો આપણી જમીન પોચી થશે, ભરભરી થશે, એમાં બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થશે, પરિણામે કાર્બન તો વધશે, ભેજ સંગ્રહ કરવાની શક્તિ પણ વધશે. અને આજે ધારો કે 10 દિવસ પાણી આપવું પડે છે તો આવનાર ભવિષ્યમાં 12 દિવસ, પછી જેમ જેમ એ ખેતી તરફ તમે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળશો એટલે 15 થી 20 દિવસે પાણી આપશો તો પણ તમારી જમીન ભેજ પકડી રાખશે. તો આપણે ગાય આધારિત જે આપણે પંચગવ્યમાંથી જે આપણને પ્રાકૃતિક આયામો મળ્યા, જે જીવામૃત, ઘન જીવામૃત, એ બધાનો ઉપયોગ કરી અને આપણે પોતાનું ઝેરમુક્ત અનાજ તો પેદા કરી શકીએ, સારી ગુણવત્તાવાળા અનાજ અને ફળો, શાકભાજી પેદા કરી શકીએ, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય, પર્યાવરણમાં પણ ઝેરી તત્વો ઓછા મળે અને આવનાર ભવિષ્યમાં આવનારી પેઢીને આપણે સારી જમીન પણ વારસામાં આપી શકીએ. તો આપણી જે ખેતીનો જે સફળતાની જે વાત કરીએ કે આવા જે સફળ ખેડૂતો હોય, આપણે અત્યારે હાલ વાત કરી કે આ કઈ રીતે કરી શકાય, પણ આવા સફળ ખેડૂતો પણ કામ કરતા હોય છે, પણ એ લોકો એકલા એક ખૂણામાં કામ કરતા હોય. એમની જે સફળ વાર્તાઓ હોય એ આપણે લાવીએ અને એને બીજા ખેડૂતોને ત્યાં લઈ જઈને બતાવીએ. જેમ કે અમારા જે પ્રોજેક્ટ ચાલે છે ફિલ્ડમાં, કાંકરેજી ગાયની ઓલાદ સુધારણા પ્રોજેક્ટ, તો એમાં 2-3 ખેડૂતો છે. એક ડીસા નજીક એક હોટલ પંથી બાજુમાં લોરવાડા ગામમાં હિતેશભાઈ જોશી કરીને ઓર્ગેનિક ખેતી કરે છે. તો એમની પાસે આજે 30-40 જેટલી કાંકરેજી ગાયો છે. તો એ પણ પોતાની ખેતરમાં ગાયના છાણનો જ અને ઘન જીવામૃતનો જ ઉપયોગ કરે છે. આવા ઘણા બધા ખેડૂતો આપણા આજુબાજુ જોવા મળે છે. તેનો આપણે મુલાકાત કરીએ, અથવા તો આપણે જે આપણા વિસ્તારની નજીકની કોઈ ખેતીવાડી કે પશુપાલન યુનિવર્સિટી હોય એની મુલાકાત કરીએ, અથવા નજીકના કેવીકીની મુલાકાત કરીએ અને ત્યાં આપણે જઈને રૂબરૂ જોઈએ કે ત્યાં કોઈ પ્લોટની અંદર આવી કોઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થતી હોય તો એ ખેતીનો આપણે મુલાકાત કરીએ. એ મુલાકાત કરીને એમને કેટલું ઉત્પાદન મળે છે એનો આપણે એક નમૂના સ્વરૂપે આપણા ખેતરમાં, હું તો કહું છું કે આપણી પાસે 5 વીઘા જમીન હોય તો 1 વીઘામાં આપણે અખતરો કરીએ અને વીઘામાં અખતરો કર્યા પછી 1 વર્ષે 2 વર્ષે આપણને કેટલું રિઝલ્ટ મળે છે એના આધારે આપણે પછી ધીરે ધીરે આપણી બીજી ખેતીમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. તો કાંકરેજી ગાય એનું એક આપણે સૂત્ર કરીએ કે ભાઈ કાંકરેજ ગાય એટલે કુદરતી ખેતીનો આધાર અને ખેડૂત સમૃદ્ધિનો દ્વાર. એટલે કાંકરેજનું બીજી અન્ય ગાયની સરખામણીએ સવિશેષ મહત્વ છે. કેમ? કારણ કે આજે તમે જોઈ શકો છો યુદ્ધની પરિસ્થિતિના કારણે આપણે જે ડીઝલ, જે ફ્યુઅલ જે ટ્રેક્ટરમાં વપરાય છે એના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને આવનાર ભવિષ્યમાં આપણે સમજી શકીએ છીએ કે ડીઝલનો કોઈ વરસાદ થવાનો નથી, એટલે ડીઝલ તો ભવિષ્યમાં મોંઘું થવાનું જ છે. એટલે આજ નહીં તો કાલે ખેતીના અંદર બળદની જરૂર પડશે. જ્યારે પણ બળદની જરૂર પડશે એટલે આપણને સીધે જ આપણી ધરોહર સમાન કાંકરેજી ગાય જ યાદ આવશે. કારણ કે આ જ બળદની અંદર તમે જોઈ શકો છો સુવિકસિત ખૂંદ હોય છે અને આ ખૂંદના કારણે દૂસરું ત્યાં ટકે, દૂસરી જે કહીએ ને, દૂસરી જેના પર હળ અથવા ગાડું ચલાવતા હોય એ દૂસરી ત્યાં ટકે. પરિણામે એ બળદ ખેતી અને ભાર વહન કરી શકે. એની જગ્યાએ જો આપણે પાડો અથવા તો સંકર ઓલાદનો આખલો ઉપયોગ કરીએ તો ત્યાં દૂસરું ટકે નહીં અને ખેતી થઈ શકે નહીં. પરિણામે આજે ટ્રેક્ટર એટલે મોડર્ન ખેતી, ટ્રેક્ટર જે આધુનિક ખેતી આવી એના કારણે જે આપણી ધરોહર સમાન કાંકરેજને ભૂલી ગયા છીએ એ ભવિષ્યમાં કોઈ ને કોઈ જગ્યાએ આપણને ઉપયોગી થશે. માટે આપણે આપણી ઉત્તર ગુજરાતની ધરોહર સમાન કાંકરેજી ગાયને બચાવીએ. શક્ય હોય તો એના બળદનો આપણે ખેતીમાં ઉપયોગ કરીએ, એના પંચગવ્યનો આપણે ઉપયોગ કરી આપણે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરીએ, આપણે પણ કરીએ અને આપણા આજુબાજુના ખેડૂતોને પણ એને સમજાવીએ તો આવનાર ભવિષ્યની અંદર આપણા દેશની આપણે શું કહેવાય કે ધરોહર સમાન કાંકરેજી ગાય તો બચાવી શકીશું, સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરી અને ઝેરમુક્ત ઉત્પાદનો આપણે આપણા દેશની નાગરિકોને આપી શકીશું. તો મારે આજે આટલી જ વાત કરવી હતી. આ આયામોની આપણે ટૂંકમાં ઝડપી વાત કરી છે. સવિશેષ તમારે એના વિશે જાણવું હોય કેવી રીતે બની શકે તો મેં જેમ વાત કરી એમ નજીકના કેવીકે અથવા કૃષિ યુનિવર્સિટી અથવા પશુપાલન યુનિવર્સિટીનો સંપર્ક કરી આપ અથવા એની જે તાલીમો થતી હોય એ તાલીમમાં ભાગ લઈ આપ એ આયામો બનાવતા શીખો અને આપણા પોતાના ખેતરમાં એનો ઉપયોગ કરતા શીખો. એ જ વાત સાથે હું મારી વાત આજે પૂરી કરું છું. અસ્તુ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર અને આપણી ધરોહર સમાન કાંકરેજ ગૌ માતાની જય. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. ડોક્ટર BS રાઠોડ સાહેબે આપણને જે પ્રાકૃતિક ખેતીમાં કાંકરેજી ગાયનું મહત્વ વિશે જે અગત્યની વાત કરી અને જે ખૂબ જ ઉપયોગી વાત કરી તેના માટે વિસ્તૃત શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું સાહેબ આપનો આભાર માનું છું. વધુમાં ખેડૂત મિત્રો આપણને કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અત્યારે સાહેબને સીધો પૂછી શકો છો. બીજું
બીજું કે આપને આ કાર્યક્રમ જ્યાં પણ કોઈ માધ્યમથી આપ નિહાળતા હોય અને આપણને કોઈ પ્રશ્નો થાય તો તમે આ પ્રકારના પ્રશ્નો અમને ઈમેલ, પોસ્ટ કે ટપાલ દ્વારા અમારી વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી સેક્ટર 30 કેમ્પસ કાર્મિક યુનિવર્સિટી ગાંધીનગર ખાતે મોકલી આપશો અને અમે તમારા આ પ્રશ્નોનો ચોક્કસ જવાબ આપવા પ્રયત્ન કરીશું. કોઈ વધુમાં કોઈ પ્રશ્ન હોય તો આપ સાહેબને અહીંયા જ પૂછી શકશો. લાગે સર કોઈ પ્રશ્ન નથી. સર એક પ્રશ્ન મારે પૂછવો છે સર. સર મને અમુક વાર એવું લાગે છે કે જે ઓર્ગેનિક ફાર્મિંગ છે એ અને આપણે જે પ્રાકૃતિક ખેતી છે સર એમાં થોડો શું તફાવત હોઈ શકે સર? એ વિશે થોડી માહિતી આપો. ઓર્ગેનિક ખેતી અને સર આપણી પ્રાકૃતિક જે નેચરલ ફાર્મિંગ છે સર એના વિશે. એટલે ઓર્ગેનિક ખેતી એટલે આપણે સામાન્ય રીતે જે આપણે પરંપરાગત ખેતી કરતા હતા એમાં જે આપણા જે કુદરતી ખાતરો જે બનતા હતા, આપણે છાણિયું ખાતર જે ઉપયોગમાં લેતા હતા એને ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી આમ ગણી તો એકબીજાના પૂરક સમાન જ છે. પણ પ્રાકૃતિક ખેતીમાં આપણે શું કર્યું કે આમાં જે નવા આયામો ઉમેરાયા, જેમ કે જીવામૃત છે, બીજામૃત છે, ઘન જીવામૃત છે. એટલે આપણે જે છાણિયું ખાતર વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા એને થોડું આપણે બેક્ટેરિયાથી અને પોષક તત્વોથી સમૃદ્ધ બનાવીને ઓછા પ્રમાણમાં, કારણ કે આપણને ખ્યાલ છે કે હવે આપણે ધીરે ધીરે જમીન ટૂંકી થતી જાય છે, પરિણામે લોકો વધુ સંખ્યામાં ગાયો પણ રાખી શકતા નથી. તો જે પણ છાણ આપણી પાસે છે એ છાણને વધુ કેમ આપણે વધારે ફળદ્રુપ બનાવી શકીએ. ધારો કે આપણે આમ ઉકરડો, ખેડૂતો શું કરતા સામાન્ય રીતે ખુલ્લામાં ઉકરડો કરી દીધો હોય એટલે ત્યાં છાણિયું ખાતર બરાબર કોવાઈને તૈયાર ના થયું હોય. હવે એ છાણિયા ખાતર આપણે ખેતરમાં નાખીએ તો એ ઓર્ગેનિક ખેતી તો કહેવાય, પણ એ છાણિયા ખાતરને કોવાતા 3 થી 4 મહિના કે 6 મહિના જેટલો સમય લાગે અને એ પાકને તરત મળે નહીં અને આપણે નાખવું પણ વધુ પ્રમાણમાં પડે. જ્યારે એની જગ્યાએ આપણે ઘન જીવામૃત કે જીવામૃત કે બીજામૃત જેવું બનાવીને ઉપયોગ કરીએ તો શું કરવું પડે, આપણે એ જે ઘન જીવામૃત બનાવ્યું એ પેલા કરતા ચોથા ભાગનો ઉપયોગ કરીએ તો પણ આપણને એના જેટલું જ ઉત્પાદન મળી રહે. એટલે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં આટલો તફાવત છે કે જે નવા આયામો ઉમેરાયા એ નવા આયામોનો ઉપયોગ કરી અને આપણે જે ગૌમય અને ગૌમૂત્રનો આપણે કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. બસ આટલો તફાવત છે. એટલે આપણે વધુ પ્રમાણમાં જે ખાતર છે એનો ઉપયોગ પડે નહીં. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને સર ફરીથી આપને અભિનંદન. અહીંયા આપણે આપણો આજનો તાલીમ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ અને ખેડૂત મિત્રો હવે આપણે ફરી આવતા શુક્રવારે એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે તૈયાર રહીશું. આપનો દિવસ શુભ રહે.